સુરત અડાજણ કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે ચાલતા વિવાદને લઈ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને જઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ગણપતિ ઉત્સવને લઈને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે। જોકે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઊભો કરાતો હતો ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ રહ્યું છે, જેથી તેને 10 દિવસ માટે હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે જઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે। વિવાદિત જગ્યા ઉપર ભંડારી ચિકનના માલિક દ્વારા કબજો જમાવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। હળપતિવાસના મહિલા સહિતના લોકો ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું। લોકોએ કહ્યું કે 10 દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી છે। જોકે ચિકનની લારીના માલિકે ના પાડી દીધી હતી, જેથી CR પાટીલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદિત જગ્યામાં ભંડારી ચિકન દ્વારા સરકારની જગ્યા પર દબાણ કરેલ છે। ગણપતિના 10 દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી। વિવાદિત જગ્યા સરકારની છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું।